આજે ચૈત્ર સુદ સાતમ છે, સોમવાર છે, 15/4/2024 વર્ષ છે. વચનામૃત 36મું છે. ખાસ તો ત્યાગીઓને માટેનું વચનામૃત છે. મહારાજ કે ઘર સંસાર છોડીને નીકળ્યો અને ત્યાગી થયો, તેને પછી ભગવાન સિવાય અસદ વાસનામાં અસદ વસ્તુમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો? તો કે મહારાજ કે મોટા સાહુકાર માણસ તેને કંગાલ જાણે છે, કારણ કે એને વસ્ત્ર મળતા નથી અને ઉકરડામાંથી દાણા ખાય છે. તે પોતે પોતાને પાપી સમજે ને મોટા માણસ પણ એને પાપી સમજે કે આને પુણ્ય નહીં કર્યું હોય, સત્કર્મ નહીં કર્યું હોય, એના માટે એને ફળ ભોગવવું પડે છે, એ પણ પાપી સમજે છે. તેમ આવા જે મોટા પુરુષ છે, એકાંતિક સંતો છે, તેને આવા જે સાધુ લબાડ સાધુને કેવા સમજે છે? કંગાલ સમજે છે. કારણ કે એને ખબર છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે એને પ્રીતિ નથી અને આ જગતના તુચ્છ પદાર્થમાં એને પ્રીતિ રહ્યા કરે છે. સારા સારા એમ કે છે ત્યાગી થઈને સારા સારા વસ્ત્રાદિક ભેગા કરી રાખે અને તૃષ્ણા ઝાઝી રાખે અને સારા સારા વસ્ત્રો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તેને વિશે પ્રીતિ રહી, તો એવા ત્યાગીને તો મોટા એકાંતિક કંગાલ માણસની પેટે પાપી જાણે છે. કેમ? જે પાપી છે તો તેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યમાં પ્રીતિ નથી. આવું છે ભાઈ. અને સાધુને કેવું હોય? કચરો અને કંચન બે બોલો બરોબર હોય. આ પદાર્થ સારું અને આ પદાર્થ ખોટું, એવી તો કોઈ દિવસ એને ભૂલે વિચારણા ન હોય. સોક્રેટિસનું ઉદાહરણ બહુ સરસ છે. અમેરિકામાં એના શિષ્ય એક સ્ટોર બનાવેલો અને સ્ટોરમાં એટલે જે મલ્ટિપલ સ્ટોર્સ કહે છે ને અત્યારે, શું કહે છે એને? સ્માર્ટ સ્ટોર કહેતા કે શું કહે છે ને અત્યારે? બધા સ્ટોરમાં બધું મળતું હોય છે ને. એવા સ્ટોર બનાવેલો. સ્ટોરમાં બધી જ વસ્તુ હતી. એને એમ થયું ગુરુજીને બોલાવીએ અને એને કહ્યું કે જુઓ ગુરુજી, આ વસ્તુ આ છે, આ છે. અરે બહુ સરસ, બહુ સરસ. સોક્રેટિસ બહુ રાજી થયા, નાચવા લાગ્યા. આહા હા, કેટલી સુંદર વસ્તુ ભરેલી છે. પછી એના શિષ્યને એમ થયું ગુરુજી બહુ રાજી થયા છે, એટલે એને કહ્યું કે ગુરુજી આપને જોયું? તો કે હા. કેવું લાગ્યું? બહુ સરસ છે, બહુ સુંદર છે. બહુ કેવી તમે સરસ મજાની વસ્તુ ભરી રાખી છે, બહુ સરસ છે. તો હવે ગુરુજી મારે એક સંકલ્પ છે, એવો છે કે આ બધી વસ્તુ ભરી છે તેમાંથી તમે એક વસ્તુ પસંદ કરો, એ મને તમારે આપવાની છે. હે? મને? તો ક્યાં? હા હા હા, બહુ સરસ. આ બધી વસ્તુ જોઈ તેના બધા વગર મને ચાલે છે, એટલે એકે વસ્તુની મને જરૂર નથી. હું એટલા માટે જ નાચતો કે આવી આવી વસ્તુઓ છે તે આપણે કંઈ કામની નથી, આપણે એના વગર શાંતિથી જીવી શકીએ છીએ. બોલો, જીવી શકાય કે ના જીવી શકાય? મોટા બંગલામાં 5 કરોડના બંગલામાં જીવાય ને 5 લાખના ઝૂંપડામાં 5 કરોડ નશાના મકાનમાં જીવાય 5 લાખમાં, અને 5000ના ઝૂંપડું બનાવી દઈએ, એમાંય જીવાય કે ના જીવાય? તો કે શાંતિથી જીવાય. ઉલટી લફ ઓછી, ઉલટી લફ ઓછી. પહેલામાં લફ વધારે, એને સફાઈ કરવી, આ કરવી, તે કરી, આમાં લફ નહીં. એટલે વાસુદેવ મહાત્મામાં એમ કહ્યું છે ત્યજ ધર્મ અધર્મમ ચ. ધર્મનો ત્યાગ કરી દો, તેમ અધર્મનો તો ત્યાગ કરો, ધર્મનો પણ ત્યાગ કરો. ધર્મ પણ એવો નથી જોતો જે તમે કર્યું હોય ને તમને છેલ્લે છેલ્લે વાસના રહી જાય કે મેં ઠાકોરજીને થાળ કર્યા અને મેં અશુભ વાસના પણ જન્મ ધારણ કરાવશે. શુભ વાસના પણ જન્મ ધારણ કરાવશે. હરજી ઠક્કરની માને છેલ્લે છેલ્લે એવી અપેક્ષા રહી ગઈ કે બસ મને હું ખવાસ જ્ઞાતિની છું, એટલે હું ઠાકોરજીનો ભગવાનને થાળ બનાવીને જમી ન શકી. તો એનું નામ, એને પરિણામે તેનો જન્મ બીજો થયો. નાનુબાને ત્યાં
લાડુબા, જીવબા, નાનુબા ને પાંચુબા. નાનુબાને ત્યાં જન્મી અને ત્યાં જન્મ્યા પછી એક દિવસે શ્રીજી મહારાજે કહ્યું કે નાનું, તો કે હા, આ દીકરી અમારી ગુણિયલ છે, ભજન ભક્તિ બહુ સરસ કરે છે. પછી એક દિવસ એને કહ્યું કે તને બેટી રસોઈ બનાવતા આવડે? 12-13 વર્ષની. તો કે આવડે ને મહારાજ. તો આજે થાળ તું કર. નાનુબાને ત્યાં જન્મેલી. આજે થાળ કરજે હો મારો. અને એને થાળ કર્યો અને પ્રેમથી મહારાજને જમાડ્યા. પછી મહારાજે કહ્યું કે હવે આ દીકરી દેહ છોડી જશે. તો નાનુબા કે મહારાજ એમ કેમ ચાલે? હજી તો નાની છે અને આટલી ઉંમરમાં દેહ છોડી જાય તો એને ભગવાન સંબંધી ભક્તિ, એને ભગવાન સંબંધી ભક્તિ કરવાની છે જ નહીં. કરી લીધેલું છે. હરજી ઠક્કરની માં છે. એને શુભવાસના રહી ગઈ કે મહારાજને મને થાળ કરીને જમાડવા છે. અમને જમાડ્યા, હવે અમારા ધામમાં ચાલી જશે. બહુ ભગવાનના ભક્ત હતો. એટલે મહારાજ કે શુભવાસના પણ જન્મ ધારણ કરાવે છે. શુભવાસના પણ ત્યજ ધર્મ અધર્મમ ચ. કોઈ વસ્તુ નહીં. ભુજમાં એક સંત હતા, રામપર વેકરાય જતા હતા. રસ્તામાં એના બે ચરણારવિંદની જોડી હતી. હવે ભગવાનના ચરણારવિંદ પ્રસાદીને કહેવાય, મોક્ષ થઈ જાય. એ જોડી બારે કવાટ ઉપર રહી ગઈ ખોલી. એને વિચાર થયો કે સારું, આ ચરણાવૃતની જોડી તો કોઈક લઈ જશે, હું બારે મૂકી આવ્યો છું, રહી જઈશ. ગાડું પાછું વાળ્યું. 10 કિલોમીટરથી બળદગાડી પાછી વાળીને પાછા આવ્યા. પાછા આવીને અડોસ પડોશમાં બે સંત હતા, એને બેને દાન કરી દીધું કે ભલે ચરણારવિંદ છે પણ મારી ભક્તિમાં મને વિઘ્ન પાડ્યું. કેમ? હું જતો તો જે કાર્યમાં એ કાર્ય થયું નહીં. આ ચરણારવિંદને કારણે મને પાછું આવવું પડ્યું. દાન કરી દીધા. નિષ્પૃહ થઈ ગયા. કહેવાનું એવું, ત્યજ ધર્મ અધર્મમ ચ. ધર્મનો જેમ ત્યાગ કરો તેમ અધર્મનો પણ તેમ ત્યાગ કરો. ધર્મનો ત્યાગ કરી દો. સાધુ પુરુષે કોઈ દિવસ નિષ્પક્ષપણે રહેવું, કોઈની મમતા ન રાખવી. જીવવું છે ગમે તે જગ્યાએ જીવાય. હમણાં 2 દિવસ એક સંત મળ્યા હતા અંજારમાં. મેં પૂછ્યું ક્યાં છો? તો કે અહીં છું. મેં તો બધા ઘણા વર્ષોથી ત્યાં છો? બમરોલી બાજુ. તો કે આ છું ને. કે મેં કીધું તમને સારું ફાવી જાય કે ના ફાવી જાય, જીવન પૂરું કરવું છે. બોલો. હારે મારું કીધું સાચા ત્યાગી. ફાવે ના ફાવે નો પ્રશ્ન પૂરો પૂછી નો છે. આ જીવન પૂરું કરી દેવું છે. બોલો. જીવવું જ છે ને ત્યારે સમય પર રોટલો મળી રહે, પહેરવા વસ્ત્ર મળી રહે. ધર્મતન્યદાસ સ્વામી હતા, અમારા કાકા ગુરુ થતા. એમને એક વિચાર આવ્યો કે આ બધી વસ્તુ રાખું છું, એમાં વાસના રહી જાય. બધું કાઢી નાખ્યું. ખીટીએ રહેવા ન દીધી. એક ખીટી, 5-6 ખીટી મળે સંતોને, એક ખીટી રહેવા દીધી કે બસ આમાં જોડી પૂજાની લટકાવી દેવા. બીજું લફ ના જોઈએ કોઈ જાતની. ઉપાધિ કરે નિષ્પૃહ સંતો. એવી રીતે નિષ્પૃહ થઈ જાઓ. ત્યજ ધર્મ અધર્મમ ચ. અને ગીતામાં લખ્યું છે અશોચ્યાન અનુશોચ્યાસ્તે પ્રજ્ઞાવાદસ્ત ભાષસે ગતાસુન ગતાસુસ નાનું શોચંતિ પંડિતા. બીજા અધ્યાયમાં અશોચ્યાન અનુશોચ્યતમ પ્રજ્ઞાવાદસ્ત. ભાજે વિચારવાનું નહીં વિચારતો ને બીજું વિચારશે ને બુદ્ધિની વાતો કરે છે. આ હમણાં પૂરું થઈ જશે. હમણાં ચુતમ કેશોમ બોલાશે. રામભાઈ બોલો, રામ બોલા, સ્વામિનારાયણ 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 ચાલુ થઈ જશે. અને 2 મિનિટે કોઈ વધારે રાખશે નહીં. એ દેહ માટે પ્રીતિ છે નહીં. એ દેહ માટે છે નહીં પ્રીતિ. એ દેહને તો ચલાવી લેવાનો, ગમે તેમ કરીને ચલાવી લેવાનું. સમય ઉપર ખાવા મળી જાય, પાણી મળી જાય, વસ્ત્ર મળી જાય, બસ ભજન કરી લેવાનું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આના સિવાય ઉત્તમ કોઈ નથી. કારણ સ્વામી લખ્યું બ્રહ્મ સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે. સલુણી સભી સહજાનંદ સુખકારી રે. વેદાંતી આરોપી કહે છે, ન્યાય અનુમાને રહે છે. વેદાંતી આરોપી કહે છે,
ન્યાય અનુમાને લે છે તેવાલો સંતો મારે છે રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે છબી સહજાનંદ સુખકારી આવી સમજણ જોઈએ. શિવલાલભાઈને ત્યાં વાગડ પ્રદેશમાં ભાઈ આત્માનંદ સ્વામીની સેવા કરી અને ભાઈ આત્માનંદ સ્વામીએ કહ્યું 170 વર્ષની ઉંમરે કે માગ માગ શિવલાલ માગ. ત્યારે એમ કહ્યું તમારા 14મા દિવસે મને લેવા આવજો. બોલો કેવા અલિપ્ત હશે. 22 વર્ષની જુવાન વયે 22 વર્ષની 70 વર્ષ થાય ત્યાં સુધી વાસના ટળતી નથી. 80 85 વર્ષે વાસના ટળતી નથી. એક સંતને કોઈકે 1000 રૂપિયા આપ્યા. કેટલા? 1000. સંતની ઉંમર થઈ ગયેલી, વૃદ્ધાવસ્થા આવી ગયેલી. એટલે 1000 રૂપિયા આવ્યા એટલે એના શિષ્યને કહ્યું કે અહીંયા આવે, કોઈ ગરીબમાં ગરીબ હોય ને, હવે મારું શરીર બહુ નહીં ટકે, અઠવાડિયું 10 દિવસનું ગ્રાહક છે, કોઈ ગરીબમાં ગરીબ હોય તેને આ 1000 રૂપિયા આપી દેજે. સારું ગુરુજી. ગુરુજી પથારીમાં સૂતા છે. ત્યાં એક 85 વર્ષનો એક નગર શેઠ આવ્યો. 85 વર્ષની ઉંમરે એક આવ્યો. સ્વામીને દંડવટ કર્યા. કહ્યું કે બાપજી આશીર્વાદ આપો. કેમ? તો કે વિદેશ જાઉં છું. કેમ ભાઈ વિદેશ? કમાવા માટે. કેટલી ઉંમર છે? 85 વર્ષની ઉંમરે વિદેશમાં કામ કરવા માટે જાઉં છું. સ્વામી કે હવે તમારી 85 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હવે વિદેશમાં જઈને શું કરશો? સુખેથી ભજન કરો, ભગવાનનું નામ લ્યો. હવે 85 વર્ષની ઉંમરે વિદેશ જવામાં શું લાભ થશે? અરે બાપજી બધી વાત સાચી તમારી, પણ પૈસો હોય તો વૃદ્ધાવસ્થામાં કામ લાગે. હવે આથી કઈ વૃદ્ધાવસ્થા આવશે? 85 વર્ષ થયા, હવે કે વૃદ્ધાવસ્થામાં કામ લાગે ને સામે? એટલે પૈસો તો જોઈએ. પૈસા વગર તો ક્યાં ચાલે? એક ભાઈ બોમ્બેમાં છે, કરોડો રૂપિયા પડ્યા છે. મેં એમને કહ્યું હવે તમે કેટલું જીવશો? એને હુમલો આવી ગયો એકવાર. હવે તમે કેટલું જીવશો? તમારી પાસે કરોડો રૂપિયા પડ્યા છે તો કાંઈક કોઈને દાન પુણ્ય કરો. તો કે હું કરું જ છું દાન પુણ્ય. ભાઈ શું, મેં તો કીધું કોઈ જગ્યાએ જોયું નથી તમે દાન પુણ્ય કર્યું એવું. 2000 5000 લઈ જાય. એટલે આ કરોડો પડ્યા છે, 2000 5000 કોઈ પાછળ કોઈ ખાનાર નથી, પાછળ કોઈની વંશમાં. બોલો છતાં કેવી માયા છે. આ છે ભગતજી બાલાસનોરના છે. પૈસા પુષ્કળ પડ્યા છે પણ કાંઈ કરી શકતા નથી. 1 રૂપિયો કંઈ વાપરી શકતા નથી. કરે કોઈ સંતો આગ્રહ કરે તો કરતા હશે, પણ આવું કેમ? હવે શું કરશે લઈ જઈને? તેમ પેલા શેઠે કહ્યું સ્વામી પૈસા વગર તો ક્યાં ચાલે? પૈસા હોય તો અનાજ મળે, વસ્ત્ર મળે, કોઈ સેવકો મળે. પૈસા વગર શું થાય? તો સ્વામી કે તમારી પાસે ઘણાય છે હજી, તો એ વાપરો ને. એ વાપરતા વાપરતા પૂરું થઈ જશે, 5-10 વર્ષ નીકળી જશે. તો કે સ્વામી એમ તો જરૂર મૂડી વાપરી ના ખાતી હશે. સ્વામી કે એ સાધુરામ, તો ક્યાં ઊભા થયા? સ્વામી ઊભા થયા અને પેલા સાધુને કે 1000 રૂપિયા મેં તને આપ્યા હતા ને? તો કે હા, નાખ શેઠિયાને ખોળામાં. અને ઊભા થઈને શેઠિયાના ખોળામાં નાખ્યા. લે, મેં આ જગતમાં ગરીબો ઘણા જોયા પણ તારા જેવો કોઈ ગરીબ નથી. તારી ગરીબી આગળ બીજાની ગરીબી હારી જાય. શું ગરીબી કાઢે? પૈસાદાર હતો શેઠિયો, પૈસાદાર હતો. આ રામવા ગામ, હમણાં 2 દિવસ પહેલે જ મેં નામ બોર્ડ વાંચ્યું કચ્છમાં જતા. એ રામવા આધોઈ જતા. રામવા ગામમાં એક શેઠ હતા, પૈસાદાર હતા, ખૂબ પૈસો હતો. સંતો ગયા અને ભુજના સંતો જઈને કહ્યું કે રામવા ગામમાં કે શેઠ હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમારી પાસે પૈસો ઘણો છે અને તમે બીમાર રહો છો, નાનું મોટું કોઈ દાન કરો, નાનું મોટું દાન કરો તો ભગવાન રાજી થશે. ભિખારીમાં ભિખારી, હા, જે કાંઈ કરી શક્યો નહીં એ ભિખારીમાં ભિખારી. નાનું મોટું દાન કરો. શેઠિયો કે ઊભા કરો મને.
મને એકવાર ઊભા કરો તો જે કોઈ કરું. હવે એની 90 વર્ષની ઉંમર હતી. ઊભો થાય? ઊભો થાય ભાઈ? 90 વર્ષની ઉંમરે બીમાર પડેલો, ખાટલાની પથારીમાં પડેલો, ઊભો કેવી રીતે કરવો એને? ઊભો થઈ શકે એવો નહોતો. સંતોએ બહુ માથાકૂટ કરી. આ ભુજનો ઇતિહાસ પ્રસિદ્ધ છે, આવા ઘણા ઇતિહાસો છે. અને છેવટે સંતો કે હવે આ નહીં માને, ચાલો ત્યારે ગામને ગોંદરે ગયા અને પાછળથી રાડ પડી, એ મરી ગયા, પતી ગયું. શું કાઢી ગયા? શું કાઢી ગયા? કંઈક આપ્યું હતું એ કામ થયું હતું, પણ કાંઈ કાઢી શક્યા નહીં. આનું નામ છે ગરીબ ભિખારી. મહારાજ કે મૃત્યુ સમય સુધી વિચારી શકતો નથી, એનું નામ છે ભિખારી. અને ઘણા લોકો કરોડો રૂપિયા, એક દાદાનો બંગલો હતો 5 કરોડનો, અને દાદાને કહ્યું, દાદા આ બંગલામાં વાસના રે, આમાં વાસના ન રાખતા. તો કે સ્વામી આમાં જેની વાસના, કે આમાં હું વાસના. ભગવાન અને સંતોનો સમાગમ થયો, અને ભગવાન અને સંતોના સમાગમથી એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું ને હવે જેની વાસના. આ તો ઝૂંપડા હારા, આના કરતાં તો ઝૂંપડા હારા. ઉપાધિ તો ઓછી, તો એને કોઈ જાતનો મોહ થતો નથી. એક દાદા મરણ પથારીએ પડેલા, સંતો દર્શન આપવા ગયા. ત્યારે સંતોએ કહ્યું કે દાદા હવે એટલું ધ્યાન રાખજો, આ છોકરામાં કાંઈ મોહ ન થઈ જાય. સેવા કરે ને છોકરા, સેવા હારી કરતા હતા. તો કે સ્વામી ઘઉંમાં ધનેરા પડે કે જુવારમાં ધનેરા પડે, પછી શું એ ધનેરાની સાથે પ્રીતિ રખાય? તો કે ધનેરા તો ફેંકી જ દેવા પડે ને, ઘઉંમાં પ્રીતિ રખાય, ધનેરામાં જરૂર પ્રીતિ રખાય. તો આ બધા ધનેરા જેવા છે. અરે બાપા એવું બોલશો નહીં, છોકરા ખાવાનું બંધ કરશે. એ શેના ખાવા? હું સ્વામિનારાયણનો રોટલો ખાઉં છું. હું સ્વામિનારાયણનો રોટલો ખાઉં છું. જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન મને અન્નવસ્ત્ર આપશે ત્યાં સુધી અહીંયા પૂરો બેઠો છું. એની આવક શ્રીજી મહારાજની ઈચ્છા પૂરી થશે એટલે હું ચાલ્યો જઈશ. બોલો કેવું વચનામૃત સરસ છે. મહારાજે વચનામૃત તો એટલું છે, ત્યાગી થયો, સંસાર છોડીને નીકળ્યો અને ગ્રસ્તાશ્રમી ત્યાગી થયો, અને પછી એને સંસારમાં ભગવદ સિવાય, ભગવાન સિવાય અસદ વાસનામાં, અસદ વસ્તુમાં પ્રીતિ રહે, તેને કેવો જાણવો? તો મહારાજ કે એને કંગાલ જાણવો. કોઈ મોટા શેઠિયાઓ તેને કંગાલ જાણે છે. કેમ? તો કે એને વેરવા વસ્ત્ર નથી, ઉકરડામાંથી દાણા ખાય છે, એટલે પોતે પોતાને પાપી જાણે છે. અને એવા શેઠિયાઓ પણ તેને, મોટા સાહુકાર પણ એને પાપી સમજે છે, કે આને અનાજ મળતું નથી, એને પાપ કર્યા છે. તેમ મહારાજ કે સારા સારા વસ્ત્ર અને સારા સારા પદાર્થ ભેગા કરી રાખે અને એમાં તૃષ્ણા રાખે, તો મોટા એકાંતિક સંત તેને કેવા લબાડ જાણે છે, કંગાલ જાણે છે, કે આને ભગવાનમાં પ્રીતિ નથી, જગતના પદાર્થમાં પ્રીતિ છે. માટે આને જો ભગવાનના ધર્મ જ્ઞાન વૈરાગ્યમાં પ્રીતિનો અભાવ છે, તો માટે આ કંગાલ છે. અને સાધુને તો કચરો ને કંચન બે સરખું હોવું જોઈએ. આ પદાર્થ સારું અને આ પદાર્થ ખોટું, એવો ક્યારેય વિચાર પણ ના આવે. અને સ્વતંત્ર થકો આ દેહ છોડે. તે જે ધર્મ અધર્મમ છે, ધર્મનો જેમ ત્યાગ તેમ અધર્મનો ત્યાગ કરો. ધર્મનો મેં શું કર્યું છે શું નથી કર્યું એ છોડી દો. એક મહારાજે જેમ કૌરવ પાંડવો વચ્ચે જ્યારે નિશાન રાખવાનું હતું, ત્યારે દ્રોણાચાર્ય બધાને ઊભા કર્યા દ્રુપદ રાજાને ત્યાં. ત્યારે છેલ્લે કહ્યું કે સરસંધાન કરો, શું દેખાય? તો ઝાડ દેખાય, પાડ દે. અરે નીચે ઉતરે, તારું કામ નહીં. તો ને શું દેખાય? દાડીઓ દે, પાંદર, તું એ નીચે ઉતર, કાંઈ નહીં. અર્જુન આયા, શું દેખાય છે? તો કે પક્ષી દેખાય છે. બસ સરસંધાન કર અને વધારે આંખ એની નજર સામે, એની આંખ સામે નજર રાખ. અને આંખ સામે નજર રાખીને સરસંધાન કર્યું તો પક્ષી વેધાઈ ગયું. તેમ આ જગતમાં પક્ષી વેધવાનું છે, એટલે નિશાન વેધવાનું છે, નિશાન પાડવાનું છે. નિશાન શું છે? પુરુષોત્તમ નારાયણનું અક્ષરધામ અને ભગવાનની સેવા. આ નિશાન પાડી દેવાનું છે. ગમે તે ઉપાય કરીને આ વચનામૃત પૂરું કરીએ. મહારાજ કે એને એવા કચરો ને કંચન બરાબર હોય, આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું, એવું તો સંકલ્પ ભગવાનના ભક્તને થાય જ નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે